ગાબરી કાળી પણ વચરવાનો સેટલમેન્ટ થઈ ગયું છે, જોઈ શકો છો. તમારી બધાની ઈચ્છા હતી કે ભાઈ વાસળીઓને ખુલ્લી રાખો, તો ચલો ભાઈ ખાટલો મૂકી દીધો છે દરવાજો. હે જો ભાઈ ગોરલને અનુભવ લાગે સરવાનો. ગોરલની સિસ્ટમ સરવાની હારી. હે કાળી જા. તો નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે 2 ગૌ માતા ખુલ્લી કરવાની છે. એ કાપી હે મારે છે. કહો તો જવા દે, પાછી લાગે એટલી તો. કબીર ભલે રેડલી હોય. તો ભાઈઓ, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજે આ બધાને ખુલ્લા કરવાના નથી, કેમ કે આજે ફાર્મ ધોવાનું છે, બધું કામકાજ પતાવવાનું છે. તો હાય શિવાની ગૌ માતા, કેમ છો? જય જય ગૌ માતા, જય ગોપાલ. તો બધી ગૌ માતા મસ્ત છે ને, તેરમાં ફટાફટ દઈએ. અને તો એ બધા ભલે છે, પછી અહીંયા પેલા તબેલું ધોઈ નાખો હોય ને. હે રાધા. તો ચલો પપ્પાના દર્શન કરી લઈએ. જય ગૌ માતા, જય ગોપાલ. અને તો ભાઈઓ, આજના વ્લોગમાં બધી ગૌ માતા ખુલ્લી કરવી છે, પણ લગભગ મોડા કરવાની છે. અત્યારે થોડું કામકાજ છે, તો પતાવી દઈએ. તો હેલો દોસ્તો, ભાઈઓ હવે જવાનું છે આજે એક જગ્યાએ. એ ફાર્મનું બધા શૂટિંગ જોઈશું તો આ વિડીયોમાં આવશે, કેમ કે આજે એક ફાર્મનું શૂટિંગ કરવા જવાનું છે. તો કદાચ હું જઈશ તો વ્લોગમાં આવશે ને, કે બાકી આપણો ફાર્મનો વ્લોગ આવશે. તો મિત્રો, પપ્પા અને સગા બે જોઈ શકો છો. હાલો હવે સગતા, હાલો. સગતા ચા નહીં મેળવાની? હે તો સગતો ચિયા વાળ કપાઈને આવ્યા? ચિયા કરશે? વાડીલા વન સાઈડ. અને સગતા ને ભાઈ આવ્યા છે. જો ભાઈ, શું નામ તમારો? આકાશ. આકાશ, તો હળો કાકા હવે ફટાફટ સગતાજી નહીં કરી દઈએ. તો ભાઈઓ, આજે બીજા દિવસે આપણી શ્રવણ કપિલા ગૌ માતા પણ મસ્ત મજાની નાના વાસડા ભેગી સેટ થઈ ગઈ છે, અને મસ્ત મજાની ચરી રહી છે, તમે જોઈ શકો છો. કાલે તો બહુ મસ્ત બચારી આખો દિવસ ચરી, ના રાતે સાર નોખી, તો સેટ થઈ ગઈ છે. બોલ હવે મમ્મો હો, પેટ ભરીને હવે એને ખાવા મળશે, તાપશે, કોણ ખાશે એટલે થઈ જાય રેડી. અને આ આપણો મોરલો. ગાબરી કાળી પણ વચરવાનો સેટલમેન્ટ થઈ ગયું છે, જોઈ શકો છો. વરહાળામાં ભરભરું ઢોર ભળી જાય, ના સરતા આવડતું એ શીખી જાય. જો ભાઈ, હા જો આ. એ તું શું ખાઈ રહી છે ખડ? તો ભાઈઓ, મળીએ થોડી વારમાં. ટીલીબેનને ગરમી લાગે છે. ટીલીબેન તમે સોયડે જઈને બેહો, અહીંયા કેમ બેઠા છે ખડમાં? તમને તાપ લાગે છે? ટીલીબેન, ટીલીબેન કેવા બેઠા જો કે. હાય પાણી બોણી ભાડ્યું હોય ને પીવાનું બકાતે. ટીલી આ બેન મેળાવે ભૂરી ભૂરી બે ભેગી થી. તમારી બધાની ઈચ્છા હતી કે ભાઈ વાસળીઓને ખુલ્લી રાખો, તો ચલો ભાઈ ખાટલો મૂકી દીધો છે, દરવાજો લીધો જતો રહે, સેટિંગ કરાવીને અમને રોજ માટે અહીંયા ખુલ્લો રાખશું, બરાબર ભાઈઓ. અને તમારી બધાની હું કોમેન્ટ વાંચું છું અને એ હું કરું છું, બરાબર. તમારે કોમેન્ટ કરતું રહેવાનું. તમારી કોમેન્ટને લાઈક આવે એટલે એ થઈ જશે ભાઈ. તમે ભાઈ કોમેન્ટ કરી હતી કાલે કે વાસળી અને ભાઈ અંદર ખુલ્લી કરો, તો ભાઈ ચલો બંને વાસળી અને ખુલ્લી કરી દીધી છે. તમે જોઈ શકો. ચા થોડી વધારે લઈને નાખી દઈએ અને અહીંયા મોજથી રહેશે.
અને ફાર્મ મસ્ત ઓરાઈ ગયું છે અને બધા લીલી ચાની નિયર થઈ ગઈ છે. તો ભાઈઓ તમે કોમેન્ટ કરતા રહેજો, હું તમારી કોમેન્ટનો જવાબ આપતો રહીશ. તો જય ગૌ માતા, જય ગોપાલ, મળીએ થોડી વારમાં. જો ભાઈ બધી ગાયો મોજથી બેઠી છે અને ગોરલબેને લાડી કરી છે. તો ભાઈ કાપડની કરી શું કરી, કોઈને માહિતી હોય તો જાણ કરજો ભાઈઓ. તો હવે ભાઈઓ ગૌ માતા તો બધી બેઠી છે, પણ આ વાસળનું શું કરું, બાંધવાનું કરું કે અહીંયા ખુલ્લું જ રાખું, તમે કોમેન્ટ કરજો. મને એવું લાગે છે કે વાછડીને અહીંયા મચ્છર કરડે છે કે ભાઈ બોધે જ રાખું છું. આવામાં મચ્છર કરડે કે ના કરડે ભાઈઓ કોમેન્ટ કરજો. તો વાછડી રોજ માટે ખુલ્લી રાખવાની હોય તો કોમેન્ટ કરજો કે હા ભાઈ વાંધો નહીં આવે, ખુલ્લી રાખો રોજ. તો કોમેન્ટ કરજો ભાઈઓ કે ના ભાઈ આ જગ્યાએ અહીંયા સાફ છે તો અહીંયા લાવો, તમે દિવસમાં 2-3 વાર ખુલ્લી રાખો. તો કરજો કોમેન્ટ ભાઈઓ. જો ભાઈ કાળી ચરવાની શેર થઈ ગઈ અને કપિલા પણ ચરી રહી છે. આ બંને અહીંયા છે, પગર અને કાબરી. કાબરી છોડે ઊભી રહે. અને આ પાર્ટી બધી મસ્ત મજાની ધાપીને અહીંયા બેઠી છે. જો પેલી બેન એ બાજુ, આ બંને ચરી. તો ભાઈઓ મસ્ત સેટ થઈ જશે. ચરવાની બધી રેડી થઈ ગઈ. કાબરી ધીમે ધીમે થશે. નમસ્કાર, ગુડ મોર્નિંગ ભાઈઓ. તો અત્યારે ગૌ માતાને ખુલ્લી કરીએ, કેમ કે કાલે નથી ખુલ્લી કરી, તો આજે એમનો વારો છે. હવે તો ગાયો ગા જ આવવી પડે. હા શિવાને પણ હો માં, અરે પણ ગોડી પણ આમ લગતા જ આવવા દેતા ને, પણ ઊભી તો રે. તારી મમ્મી દાદીમાં છે મસ્ત ઊભી. હા હા ઓ પેશ, આઈ એમ સોરી, તને અમે નહીં ખુલ્લી કરી શકતા કેમ કે તું હે ને બહુ મસ્તી કરે છે, ઝઘડા કરે છે. અને હવે અરે પણ હો ટકુડી, પણ હો અરે આ ટકુડી ખુલતી નહીં. રાધા, ઓ રાધા પણ ખોલવા દે કે યાર. રાધાને બેસ કહો તો નહીં તો કાબરીને તકડો. અરે અહીં તો હું લાવ, તમે આ ભેયાને થોડું કેટલું વાળીને નોખજી સાર લીલી. હું આવું તરત. મીરાને હું લઈ જાઉં. મીરા હાલ, મીરા હટ. मीरा हट, बढ़िया ना. मीरा ने हमारा चीन ले जावी पड़શે. हट नहीं भाई नहीं,
दूसरी गौ माता का बच्चा है क्यों रेवा दे हमણાં हाल मीरा तू रोज आવું કરીશ એ રેવા દે ઈયન હો મોજ કરો હડો તાર હવે हाँ तो भाई साहब माँ चलो ओ भाई 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 તો બધા ભાઈ મસ્ત મજાની મસ્તી કરો આનંદ કરો તમને અહીંયા ખુલ્લા કેમ કર્યા છે ખુશ કરવા માટે પંખોડી હે ગોરલ ભાઈ કાલે વિડીયોમાં કોમેન્ટ કરી કે ગોરલને આજ પહેલી વાર ખુશ થઈ ગોરલ મસ્ત રોજ ખોલી રહે શ્રવણ કપિલા બધા આજે ભેગા થઈ રહ્યા છે જોઈ શકો છો આમને અહીંયા નાસ્તો કરવાનું કીધું છે અને હવે બહારની ગૌ માતા બધી ફરવાનું ચરવા હેડી આજ ગોરલ ચરતો શીશી એવું લાગે છે શું છે તારે બકા કેમ તું આજે કોઈ મૂડલેસ છે તને માખી વધારે હેરાન કરે છે એમાં ચલો હેઠ હજુ બધા ચરે રે બકા હેઠ 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 ગોરલ બેન ચરેરા શિવાનીને શીખવાડશે પંખોડીને શીખવાડશે હા ગોરલ હે જો ભાઈ ગોરલને અનુભવ લાગે સરવાનો ગોરલની સિસ્ટમ સરવાની હારી છે અમારે કપિલાબેન કેમ હાય કપિલા કપિલા તો બચારી પેટ ભરીને કમ્પ્લીટ આવી હવે કોણ બોણ લે મામાઓ આ બે ચરવા વળગી ગયા છે અને આજે બધા શેડો બોલાવવાના ચારે કોરા તો પેલા બેની જોડકી આખી અલગ છે એ બાજુ જો આ રી આ કાળી ગાય શેડ થઈ ગઈ અહીંયાથી બાવળ કાપી કાપી અને શેડ હક્કડ હક કરી દીધો છે આજ તો હે ચેવા બુરો તાર હા હજી ઓનામાં જ નોખો હોજ ધીરો પણ ઝેડ જેવું કી નોખો તાર હા આમ છે શું કહેવાય ભૂંડરું ના આવવું જોઈએ મોણો ના આવવું જોઈએ આ પહેલી હકા કરી નાખન વાળ પર પહેલા રખડાઈ નહીં પાછી દીધું હા લઈ જાય છે એનો તમે દબાર દૂરો કરી આ બધે શેડે દાબીને પૂરી નાખો કાપી કાપી નો એ ટાઈમ જ કરું હા કાપી નમાવું